શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 17 જુલાઈ 2024 બુધવારના દિવસે આવતી અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલમય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, એકાદશી એટલે 11, જે મહિનામાં 2 વખત આવે છે. એક તો સુદ પક્ષની એકાદશી અને બીજી છે વદ પક્ષની એકાદશી. અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. અને આ 26 એકાદશીના સ્વામી ઈષ્ટદેવ છે ભગવાન શ્રી નારાયણ. એકાદશી તિથિ ઘણી મહત્વની છે. આપણા શાસ્ત્રોમાં પણ તેનું મહત્વ બતાવવામાં આવ્યું છે, કારણ કે એકાદશીનો જે ભક્તો વ્રત રાખે છે તેને સ્વાસ્થ્ય લાભ જ નથી થતો, તેમના પાપોનું શમન પણ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય છે. એકાદશી કે જે 11મી તિથિ આવે છે, આ તિથિના દિવસે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે. ભગવાનની સેવા પૂજા કરીને, દાન પુણ્ય કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. અને જે 15 દિવસે એકાદશીનું વ્રત આવે છે તેમાં ઉપવાસ કરવાનો હોય છે, અર્થાત અન્નનો ત્યાગ કરવાનો હોય છે, જેથી આપણા સ્વાસ્થ્યને શાંતિ, સુખ મળે, એટલે કે પેટને આરામ મળે. એટલા માટે આ એકાદશીનું વ્રત ઉપવાસનું વ્રત કહેવાય છે. અન્નને આજે ગ્રહણ કરવું તે પાપ મનાય છે, કારણ કે જેથી મનુષ્ય ડરીને આજે અન્નને ગ્રહણ ન કરે એવું પણ કહી શકાય. આજે રાંધેલો ભાત છે, લસણ ડુંગળીનો ત્યાગ કરાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત ના કરતા હોય તેઓએ પણ નિયમ પાળવાનો હોય છે. એકાદશી મૈયા કહેવાય છે, જે ભગવાન નારાયણ જ્યારે યોગ નિંદ્રામાં પોઢેલા હતા ત્યારે તેમના જ શરીરમાંથી પ્રગટ થયા હતા. તે હતા આ એકાદશી મૈયા. એટલા માટે આ તિથિનું મહત્વ ભગવાન શ્રી હરિ નારાયણે પણ બતાવેલું છે. અને એકાદશી મૈયાને વરદાન આપ્યું છે કે જે કોઈ ભક્ત મનુષ્ય આ એકાદશીના તિથિનું વ્રત કરે છે, નિયમોનું પાલન કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરશે અને મારું પૂજન કરશે, અર્થાત ભગવાન નારાયણનું પૂજન કરશે, તેના સર્વે પાપ નષ્ટ થઈ જશે. તેનો આલોક અને પરલોક સાર્થક થઈ જશે. ભગવાન શ્રી હરિના મુખેથી આ એકાદશીના મહત્વને કહેવામાં આવ્યું હોવાથી પણ સર્વે તિથિઓમાં એકાદશીની તિથિ સર્વશ્રેષ્ઠ છે, રાજા સમાન છે. સૌ પ્રથમ આપણે એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે, વ્રત ક્યારે શરૂ કરવું અને એકાદશીના પારણા ક્યારે કરવા. આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 16 જુલાઈ 2024 રાત્રિના લગભગ 8:30 વાગે. જે આ તિથિ પૂર્ણ થાય છે 17 જુલાઈ 2024 રાત્રિના લગભગ 9 વાગ્યે. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે. એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ 17 જુલાઈ 2024 બુધવારના દિવસે રાખવાનું રહેશે. હવે આ એકાદશીના પારણા ક્યારે કરવા તે પણ જાણી લઈએ. આ એકાદશીના પારણા તારીખ 18 જુલાઈ 2024 ગુરુવારના દિવસે કરવાના રહેશે. સવારે 5:30 લઈને લગભગ 8:20 સુધીમાં. પારણા અર્થાત વ્રતનું સમાપન. જેમ આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેમ વ્રતને છોડવાનું પણ હોય છે, એને પારણા કહેવાય છે. આ દિવસની એકાદશીના દિવસે 4 શુભ યોગ છે, જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ માટે પણ આ એકાદશી ઘણી ઉત્તમ છે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના પૂજન વિધિ વિશે.
આ એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેઓ 10મી તિથિની રાત્રિએથી જ સંયમમાં રહે, સાત્વિક ભોજન કરે અને એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, માથા બોળ સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ આપણા ઘરના મંદિરની સફાઈ કરીને, આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને, જે મંદિરના વસ્ત્રો છે તે પણ બદલી શકાય તો બદલવા, નવા વસ્ત્ર ધારણ કરાવવા, આપણા કુળદેવતા કુળદેવીની સાથે ભગવાન નારાયણની મૂર્તિ ફોટોની પૂજા થઈ શકે છે, અથવા 4 માસ સુધી બહેનો અલગ પણ ભગવાન શ્રી હરિનારાયણ કે જેઓ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે તેવી મૂર્તિનું અલગથી પૂજન કરે છે. જો આપણા ઘરના મંદિરમાં લાલજીનું સ્વરૂપ હોય, સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરતા હોય તો એ રીતે, અને ભગવાન નારાયણના અવતારનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરાય છે. ખાસ ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું, શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ત્યારબાદ સુંદર વસ્ત્ર પરિધાન કરાવવા, શૃંગાર કરવો, ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્ર પંચમેવા પંચગવ્ય અને ભગવાનને ખાસ એવા માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે, જેમાં દરેક સામગ્રીમાં તુલસી દલ અવશ્ય પધરાવવા, ભગવાનના શ્રી ચરણોમાં 2 તુલસી પત્ર 4 માસ સુધી નિત્ય પધરાવવા અને એ તુલસી દલનું પ્રસાદી પણ લઈ શકાય છે. જે ભક્તો આખું વરસ એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ આ એકાદશીનું વ્રત અવશ્ય કરે અને આ એકાદશીના વ્રતનું ફળ તે 12 માસની એકાદશીના ફળ બરાબર છે. આ એકાદશીનું વ્રત કરીને ફરી 4 માસ પછી આવતી દેવઉઠની એકાદશીનું વ્રત પણ અવશ્ય કરે. આ એકાદશીના દિવસે સંકલ્પ કરાય છે કે પોતે કઈ રીતે વ્રત કરવા માંગે છે. એક તો નિરાહાર, જેમાં જલ પણ ગ્રહણ નથી થતું. બીજું છે ઉપવાસ, જેમાં ફલ ફલાદી આદિ લઈ શકાય છે, ચા દૂધ કોફી આદિ. અને ત્રીજું છે જેમાં જે ભક્તોનું શરીર કામ નથી કરતું અને છતાં પણ એકાદશીનું વ્રત કરવું છે, ડાયાબિટીસ છે, બીપી છે, છતાં પણ આ એકાદશીનું વ્રત કરવું છે, જે વરસની ખાસ એકાદશી છે, તો પછી સાત્વિક રીતે એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને આ વ્રત કરી શકાય છે. ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમે જે રીતે મને શક્તિ આપો એ રીતે વ્રત કરું. જે ભક્તો એકાદશીનું વ્રત રાખી શકતા નથી તેઓ પણ ભગવાનનું પૂજન અવશ્ય કરે. અને આ એકાદશીના દિવસે ખાસ એ પણ છે કે આજના દિવસે જે ભક્તો ચાતુર્માસના નિયમોને ધારણ કરવાના છે, વ્રત રાખવાના છે, દાન કરવાના છે, કોઈને કોઈ નિયમ ધારણ કરવાના છે, તેઓ આજથી સંકલ્પ કરે. જ્યારે દેવઉઠની એકાદશીના બીજા દિવસે 12મી તિથિ આવે તેના પારણા થશે. જે નિયમ લીધો હોય તેનું દાન કરવાનું હોય છે. એકાદશીના બીજા દિવસે જ્યારે પારણા કરવાના હોય ત્યારે ગાય માતાની સેવા થાય છે, તુલસી માતાની સેવા થાય છે, પીપળાના વૃક્ષની સેવા થાય છે અને પિતૃદેવતાનું તર્પણ શ્રાદ્ધ પણ કરી શકાય છે. કારણ કે આ છે દેવ શયની એકાદશી. આજના દિવસે ગીતાજીનો પાઠ કરાય, વચાય, સંભળાય તો ઉત્તમ છે અને આ પાઠ કરીને પિતૃદેવતાને અર્પણ પણ કરી શકાય છે. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ, ગળ્યું જળ પીપળાના થડમાં અર્પણ કરવું જોઈએ, દીપદાન કરવું જોઈએ. બ્રાહ્મણોને કાચા સીધાની સાથે દક્ષિણા સમર્પિત કરવી પણ ઉત્તમ મનાય છે. 4 માસ સુધી જે ચાતુર્માસમાં ચોમાસાની સિઝન હોય છે, માટે જરૂરિયાતમંદને આપણાથી થાય એટલું દાન કરીએ. છત્રી, જૂતા, ચપ્પલ છે, ધાબળો છે કે પછી અન્નદાન છે, વસ્ત્રદાન છે, અથવા આપણને જે યોગ્ય લાગે, જે સમયે જેની માંગ હોય એ પ્રમાણે દેશકાળને અનુસરીને દાન કરી શકાય છે. આ દેવશયની એકાદશીથી માંગલિક કાર્યો કરાતા નથી, વર્જિત મનાય છે. એટલા માટે બની શકે તો આવા કાર્યો ન કરવા. ગ્રહો પણ શુભ પરિણામ આપતા નથી માંગલિક કાર્ય માટે અને દેવતાઓ પણ યોગ નિંદ્રામાં હોય છે. ભગવાન નારાયણ માત્ર યોગ નિંદ્રામાં પોઢે છે તે આપણે જાણીએ છીએ, પરંતુ જે સૃષ્ટિના સંચાલક જ છે તેઓ જ
યોગ નિંદ્રામાં પોઢે તો બીજા દેવતાઓ અથવા ગ્રહો કેવી રીતે શુભ પરિણામ આપે? એટલા માટે આ સમય જે મહાદેવનો છે, મહાદેવ કે જે કૈલાસપતિ છે, ભૂતનાથ છે, માટે આ સમય દરમિયાન કહેવાય છે કે આપણે ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ. પૂજા પાઠ છે, ગ્રહોની શાંતિ છે, અથવા તો પિતૃ નિમિત્તે કાર્ય કરી શકાય છે. આ ચાતુર્માસ દરમિયાન બની શકે તો સંયમી જીવન જીવવું, ધર્મના માર્ગ ઉપર ચાલવું, કોઈની નિંદા કુથલી ના કરવી. આજે એકાદશી છે, વાળ નખ ન કાપવા અને બની શકે તો કોઈ વ્યસન પણ ન રાખવું. એકાદશીનું વ્રત થાય કે ન થાય, ભગવાન નારાયણના મંદિરમાં જઈને જો દર્શન થઈ શકે તો પણ ઉત્તમ. ઘેરે પણ આપણે સાધારણ પૂજા કરીને પણ વ્રત કરી શકીએ છીએ. એકાદશીના દિવસે એવું પણ કહેવાય છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત રાખીને ભગવાન નારાયણની પૂજા આરાધના કરે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે આખા વર્ષ દરમિયાન આવતી 2 એકાદશી મોટી એકાદશી મનાય છે. એક તો દેવશયની અને એક તો દેવ ઉઠની. આ દેવશયની એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં હોય તેઓ પણ વ્રત અવશ્ય રાખી શકે છે, પરંતુ પૂજા ન થાય. આજના દિવસે જો ઘરમાં કોઈ સૂતક હોય તો પણ વ્રત રાખી શકાય છે, પૂજા ન થાય. એકાદશીના દિવસે ખાસ કરીને જે ભક્તો દીપદાન કરે છે, મંદિરોમાં જઈને તુલસી ક્યારે, પીપળાના વૃક્ષ નીચે અથવા ઘરના આંગણામાં, તેના ઉપર પણ ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન રહે છે. દીપદાન રાત્રિના સમયે કરવામાં આવે સૂર્યાસ્ત પછી, તે ઉત્તમ લાભ આપે છે. અંધકારમાં જે દીપ પ્રગટાવે છે તેના જીવનમાં અજવાળા થાય છે એવું કહેવાય છે. 15 દિવસે જે એકાદશીનું વ્રત આવે છે તે વ્રત રાખવાથી શારીરિક માનસિક કષ્ટ દૂર થાય છે. કુંડળીમાં રહેલા ગ્રહ બાધા નષ્ટ થાય છે. ખાસ કરીને ચંદ્રમા સંબંધી દોષ દૂર થાય છે એકાદશીનું વ્રત રાખવાથી. તો મિત્રો, આપણે સાંભળ્યો એકાદશીનો મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા અને સાથે આ એકાદશી કે જે ચાતુર્માસનો પ્રારંભ થાય છે આજે આ એકાદશીથી, એટલા માટે 4 માસ સુધી જે ભગવાન શ્રી હરિ નારાયણના સ્વરૂપ એવા વામનદેવની પૂજા થાય છે તેની પણ કથા સાંભળીશું. બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. આ એકાદશીના વ્રતના મહાત્મયને ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી સંભળાવેલું છે. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ભગવાન, અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, એક સમયે નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે. કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ એકાદશીનું નામ પદ્મા પણ છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભગવાન લક્ષ્મીપતિની કૃપાથી આ લોક પરલોક સાર્થક થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, હું તમને આ એકાદશીની પૌરાણિક કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. સૂર્યવંશી માંધાતા નામના રાજા હતા. તે સત્યવાદી, મહાન, પ્રતાપી અને ચક્રવર્તી હતા. તે પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતા. તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી. તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહીં. એક સમયે રાજાના રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા ન થઈ, જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી. રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા. એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી, હે રાજન, સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે. તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે. હે રાજન, તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય. તેથી રાજા માંધાતા બોલ્યા,
તમે લોકો ઠીક કહો છો. વર્ષાના ન થવાને કારણે પ્રજાને દુઃખ ભોગવવું પડે છે. હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી. તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરું છું. આમ કહીને રાજા માંધાતા ભગવાનની પૂજા કરીને થોડા મુખ્ય માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ ઋષિના આશ્રમોમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માજીના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં ગયા. એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા. ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા. રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા. પછી રાજાને કહ્યું, હે રાજન, તમે કુશળતાપૂર્વક તો છો ને, તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે. તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો. ત્યારે રાજા કહે છે, હે મહર્ષિ, મારા રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા થઈ નથી. તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા ઘણું દુઃખ ભોગવે છે. રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે. પરંતુ હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું, તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી થતી નથી. અમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યા. તમે કૃપા કરીને મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. રાજાની વાત સાંભળીને મુનિ બોલ્યા, હે રાજન, આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે. એમાં ધર્મના 4 ચરણ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંમિલિત છે. આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણાવવાનો અધિકાર છે. પરંતુ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે. આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી. જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શૂદ્રને મારી નાખો. ત્યારે રાજા કહે છે, હે મુનીશ્વર, હું એ નિરપરાધને તપસ્યા કરનાર શૂદ્રને મારી નહીં શકું. એ તો અન્યાય હશે. તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો અન્ય ઉપાય બતાવો. ત્યારે ઋષિ કહે છે, હે રાજન, જો તમે આવું જ ઈચ્છો છો તો અષાઢ માસના શુક્લ પક્ષની જે દેવશયની એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે. કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે. મુનિના આ વચન સાંભળીને રાજા પોતાની પ્રજા સાથે નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ પ્રાપ્ત થયું. આ એકાદશીને દેવશયની એકાદશી કે પદ્મા એકાદશી પણ કહેવાય છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે. આ કથા સાંભળીને કુંતી પુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, ભગવાન વિષ્ણુનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, હવે હું એ પણ કહી સંભળાવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે સૂર્યનારાયણ દેવ કર્ક રાશિમાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાનને ઉઠાડવા જોઈએ. અધિક માસ આવવાથી પણ વિધિ આ જ પ્રમાણે રહે છે. આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. સૌપ્રથમ ભગવાન નારાયણની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવવા, ગાદી, તકિયા, સૈયા આદિ તૈયાર કરવું, ભગવાનનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું અથવા તો શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા પૂજન કરાવવું અને પ્રાર્થના કરવી, હે ભગવાન, મેં તમને શયન કરાવ્યું છે. તમારા શયનથી આખું વિશ્વ સૂઈ જાય છે. આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. હે ભગવાન, તમે જ્યાં સુધી 4 માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખજો.
આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યોએ દાતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ. દાન પુણ્ય શું કરવા માંગે છે, અથવા વ્રત કેવી રીતે કરવા માંગે છે, 4 માસ સુધી શું ગ્રહણ કરવા માંગે છે અને શું ત્યાગવા માંગે છે, તે સર્વકાય નિયમ આજથી લેવા જોઈએ. ભગવાન વિષ્ણુનું વ્રત શરૂ કરવામાં 5 કાળમાં વર્ણન કરવામાં આવ્યું છે. દેવસઈની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરાય છે, જેમાં દ્વાદશી, પૂર્ણિમા, અષ્ટમી, સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરી શકાય છે. કાર્તક માસના શુક્લ પક્ષની દ્વાદશીએ આ વ્રત સમાપ્ત થાય છે. આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યના સમાન દીપ્તિમાન થઈને વિમાનમાં બેસીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે. આ રીતે ભવિષ્ય પુરાણમાં વિષ્ણુ શયન એકાદશીની કથા કહેવામાં આવી છે, મહાત્મય સંભળાવવામાં આવ્યું છે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વામનની કથા સંભળાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી છે. વામન અવતારની કથા પિતૃ શાંતિ મોક્ષ માટે પણ સંભળાય છે. ભગવાનની કથા લીલા અનંત છે અને તેમનું વર્ણન કોઈ કરી શકતું નથી, પરંતુ આ કથા એવી છે જે મનને પ્રફુલ્લિત કરે છે, આપણી અંદર રહેલા દોષો, અભિમાન, મદ, મોહ આદિનો નાશ કરે છે. એવી સુંદર કથા છે ભગવાન શ્રી વામનની, જે આપણે સાંભળીએ. શ્રી વામન ભગવાન વિષ્ણુજીના 5મા અવતાર કહેવાય છે. ત્રેતાયુગના પ્રારંભમાં જ દેવી અદિતિ અને કશ્યપ ઋષિની ઘોર તપસ્યાથી ઇન્દ્ર આદિ દેવતાને સુખ પ્રાપ્ત થાય, અધિકાર પ્રાપ્ત થાય એ અર્થે ભગવાન નારાયણની ઉપાસના કરી. પ્રભુએ પ્રસન્ન થઈને દેવી અદિતિના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને અવતાર ગ્રહણ કર્યો. બાલક રૂપી બ્રાહ્મણ અવતાર ભગવાનનો આ અવતાર કહેવાય છે. વામન નામ બતાવે છે કે ભગવાનનું જે રૂપ હતું તે ઠીંગણું હતું, ઢીચકું હતું. દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી વામનને ઉપેન્દ્ર નામથી ઓળખાય છે. આ ઉપરાંત વામન ભગવાનને આદિત્ય, ઉપેન્દ્ર, વિક્રમ, ત્રિવિક્રમ, કાશ્યપ, અદિતિનંદન આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે. ભાગવત મહાપુરાણની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર આદિ દેવોને પુનઃ અધિકાર સ્થાપિત કરાવવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. દેવલોકને અસુર રાજા બલિએ પોતાને આધીન કરી લીધું હતું અને બલિ વિરોચનના પુત્ર તથા વિષ્ણુ ભક્ત પ્રહલાદના પૌત્ર હતા. એક દયાળુ અસુર રાજાના રૂપમાં તે પૂજાતા હતા. બલિ રાજા કે તે પરમ ભક્ત પણ હતા ભગવાનના, કારણ કે ભગવાનના ભક્ત પ્રહલાદજીના જ વંશજ હતા. બલિરાજાએ તપસ્યા દ્વારા શક્તિ અર્જિત કરી અને ગુરુ શુક્રાચાર્યના કહેવા મુજબ 3 લોકનું આધિપત્ય પોતે જ ધારણ કરી લીધું. 3 લોકના સ્વામી રાજા બલિ બન્યા. ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ઘણા દુઃખી થયા. સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રદેવના હાથમાંથી જતું રહ્યું. બધા દેવો આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે દેવી અદિતિએ પ્રભુને પ્રસન્ન કર્યા. પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા અને એ વામન રૂપ કે જેમણે 3 પગ ભૂમિમાં આખી સૃષ્ટિને માપી લીધી, તે વામન રૂપ ઘણું સુંદર હતું. ભગવાન નાનકડા રૂપવાળા અને એક લાકડાની છત્રી હાથમાં હતી. ત્યારે તેઓ બલિરાજા પાસે આવે છે અને 3 પગલાં ભૂમિ માંગે છે. ભગવાન વામનનું રૂપ અતિ મોહક હતું. બલિરાજા પ્રભુનું રૂપ જોઈને જ એટલા મોહિત થઈ ગયા કે તેમણે શુક્રાચાર્યજીની ના હોવા છતાં પણ સંકલ્પ લીધો કે પોતે 3 ડગલા ભૂમિ આપશે. જેવો સંકલ્પ લેવાણો હાથમાં પાણી ગ્રહણ કરવામાં આવ્યું કે ભગવાન વામને પોતાનું રૂપ
કંઈક વિશાળ જ કરી લીધું. પેલા પગથી પૃથ્વી માપી લીધી, બીજા પગથી દેવલોક સ્વર્ગલોક માપી લીધા. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ ભગવાનના પગ ધોયા. જે ધોયેલું જલ એ જ ગંગાજલ કહેવાય છે. ગંગાજીની ઉત્પત્તિ થઈ. હવે ત્રીજો પગ ક્યાં મૂકો તે ભગવાને રાજા બલિને કહ્યું. ત્યારે પરમ ભક્ત બલિ કે જે ધર્મ ધુરંધર હતા, વચનબદ્ધતા તેનામાં હતી, તેઓ પોતાના વચનથી ચ્યુત ન થયા અને પ્રસન્ન થઈને ભગવાનનું રૂપ જોઈને કહ્યું. રાજા બલિએ કહ્યું, હે પ્રભુ, ત્રીજો પગ તમે મારા મસ્તક ઉપર મૂકી દો. ત્યારે ભગવાન વામનદેવ બલિ રાજા ઉપર અતિ પ્રસન્ન થયા અને બલિ રાજાના મસ્તક ઉપર પગ મૂકતા કહ્યું કે હે રાજન, તમે તમારી વચનબદ્ધતાનું પાલન કર્યું છે, ધર્મનું પાલન કર્યું છે, માટે હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન છું. આજથી પાતાળ લોકના રાજા તમે રહેશો. ફલસ્વરૂપ બલિ સુતલ લોકમાં પહોંચ્યા અને ત્યાં ભગવાન નારાયણ પણ તેમની સાથે જ રહે છે. એક બીજી કથા અનુસાર વામન ભગવાન બલિના મસ્તક ઉપર પોતાનો પગ રાખે છે અને અમરત્વનું વરદાન આપે છે, માટે બલિ રાજા પણ અમર છે. ભગવાન વિષ્ણુએ જ્યારે વિરાટ રૂપ પ્રગટ કર્યું અને રાજા બલિ કે જે મહાબલિની ઉપાધિ પ્રદાન કરી, કારણ કે ધર્મપરાયણતા અને વચનબદ્ધતાને કારણે પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. આમ જે ચાતુર્માસમાં કોઈ પણ નિયમ લઈએ છીએ આપણે, તેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. આટલું જ નહીં, ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બલિરાજાને પોતાના દાદા પ્રહલાદ તથા અન્ય દેવી આત્માઓ સુધી મિલન પણ કરાવ્યું હતું. પ્રતિકાત્મક રીતે જોઈએ તો ભગવાન વામન રૂપ દ્વારા પ્રભુએ બલિને સમજાવ્યું કે દુનિયામાં આપણે ગમે એટલું પ્રાપ્ત કરીએ છતાં પણ અહંકાર કે દંભ ન હોવો જોઈએ જીવનમાં, કારણ કે આ બધું ધન સંપદા ક્ષણભંગુર છે. અંતે તો પ્રભુના લોકમાં જ જવાનું છે. માટે ભગવાન વિષ્ણુએ વરદાન દીધું અને એટલા માટે પ્રતિવર્ષ આપણે રાજા બલિને યાદ કરીએ છીએ બલિ પ્રતિપદાના રૂપમાં. રામાયણ ગ્રંથમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે રાજા બલિ સુતલ લોકના રાજા છે અને તેમના દ્વારપાલ સ્વયં ભગવાન નારાયણ છે. આપણે સર્વ આ કથા જાણીએ છીએ રક્ષાબંધનની કથામાં. આ ઉપરાંત શુક્રાચાર્યજીએ જ્યારે બલિ રાજાને રોક્યા ત્યારે ભગવાન વામને એક તણખલાથી શુક્રાચાર્યની આંખ ફોડી નાખી હતી. એ વસ્તુ બતાવે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, ત્યારે કોઈને રોકવા જોઈએ નહીં. તે આ ચાતુર્માસ દરમિયાન પણ આપણને લાગુ પડે છે. જ્યારે પણ કોઈ દાન પુણ્ય કરતું હોય ત્યારે તેને રોકવા ન જોઈએ, તેને તેનો સંકલ્પ પૂરો કરી લેવો જોઈએ. જે ભાગ્યમાં હશે તેટલું મળશે, નહીં હોય તો તે જશે, અને જે હશે તે ક્યારેય જશે નહીં. આ વાતમાં કોઈ સંશય નથી. નસીબમાં લખેલું કોઈ લઈ શકતું નથી. આખિર બલિરાજા અમરત્વ પ્રાપ્ત કર્યા અને બલિરાજા ઉપર પ્રભુ એટલા પ્રસન્ન થયા તે આપણે સૌ જાણીએ છીએ કે દ્વારપાલ બની ગયા. જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીજનો કેટલી તપસ્યા કરે છે, છતાં પ્રભુ દર્શન નથી દેતા. તેના દર્શન બલિરાજા નિત્ય કરતા હતા, જેમ કે તેઓ અસુર કુળમાં જન્મેલા હતા. આ વસ્તુ બતાવે છે કે ભગવાનની ભક્તિ દ્વારા, નિયમબદ્ધતાથી રહેવાથી અથવા સંકલ્પ પૂર્ણ કરવાથી, સત્યતાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે, ચાહે આપણે બીજા કોઈ નિયમ લઈએ કે ન લઈએ. ચાતુર્માસ દરમિયાન આ કથા સાંભળવાનો ઘણો મહિમા છે. તો મિત્રો, આપણે સાંભળી એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન શ્રી નારાયણના મંત્ર જપ કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજથી 4 માસ સુધી નિત્ય ભગવાન શ્રી હરિ નારાયણની પૂજા થાય છે, કથા સંભળાય છે, મંત્ર જાપ કરાય છે. મંત્ર જાપમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શ્રી નારાયણના સ્વરૂપનો મંત્ર છે તે છે રામ મંત્ર. શ્રી રામ જે ભગવાન શ્રી સ્વયં રામજીનું નામ છે.
એક કથા પણ છે કે જ્યારે હનુમાનજીએ વિશ્વામિત્ર કે જે રાજાના પુત્ર હતા તેમને વંદન ન કર્યું, ત્યારે શ્રી રામજીના ગુરુ વિશ્વામિત્ર હતા, એટલા માટે વિશ્વામિત્રએ શ્રી રામજીને કહ્યું કે જાઓ, હનુમાનજીએ મારું અપમાન કર્યું છે તેમનો વધ કરો. ત્યારે ભગવાન શ્રી રામજીએ ગુરુની આજ્ઞા માથે ચડાવીને શ્રી હનુમાનજી ઉપર પ્રહાર કર્યો, બાણની વર્ષા કરી. ત્યારે હનુમાનજી દોડીને નારદ મુનિ પાસે જાય છે અને કહે છે કે આપ તો સર્વેના સમસ્યાનું સમાધાન કરતા રહો છો. હે મુનિવર, હવે મારે મારી રક્ષા કેવી રીતે કરવી મારા ઈષ્ટદેવ શ્રી રામચંદ્રજીથી? ત્યારે શ્રી નારદજીએ કહ્યું, હે હનુમાનજી, સર્વથી ઉત્તમમાં ઉત્તમ, રામથી પણ ઉત્તમ રામનું નામ છે, માટે તમે શ્રી રામનો જપ કરો, જેથી સ્વયં રામજી પણ તેનું કંઈ બગાડી નહીં શકે. ત્યારે હનુમાનજીએ મનમાં સતત શ્રી રામ 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 એ રીતે મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું, જે મરા શબ્દ થઈ ગયું. ત્યારે શ્રી રામજીએ શ્રી હનુમાનજી ઉપર પ્રહાર કર્યો. એક પણ પ્રહાર શ્રી હનુમાનજી સુધી પહોંચી ન શક્યો. ત્યારે ભગવાન શ્રી રામજીને આશ્ચર્ય થયું કે હું બ્રહ્માંડનો નાયક છું, છતાં પણ મારો આ વાર કેમનો પાછો એમનેમ આવી જાય છે? અને વિશ્વામિત્રજીને પણ આશ્ચર્ય થયું. વિશ્વામિત્રજીએ આંખ બંધ કરીને જોયું તો દેખાયું કે શ્રી નારદજીએ શ્રી હનુમાનજીને માર્ગ બતાવી દીધો છે. ત્યારે વિશ્વામિત્રજીએ શ્રી રામજીને કહ્યું, રામજી રોકાઈ જાઓ, હનુમાનજીને કંઈ નહીં થાય. ત્યારે શ્રી રામજીએ પોતાના ગુરુ વિશ્વામિત્રને પૂછ્યું કે હે ગુરુવર, આવું કેવી રીતે બને કે હનુમાનજીને મારું એક પણ તીર ન વાગ્યું? જ્યારે મારા તીર તો અમોઘ છે, એકવાર હું પ્રહાર કરું તો તે પ્રહાર થયા વગર આવતા જ નથી મારા કમાનમાં. આ કેવું આશ્ચર્ય છે! ત્યારે વિશ્વામિત્રએ કહ્યું, હે રામ, તમે મહાન છો, સાક્ષાત ઈશ્વર છો, પરંતુ તમારું નામ તમારાથી પણ ઊંચું છે, અર્થાત રામથી પણ રામનું નામ ઊંચું છે, મહાન છે, કારગર છે. એટલા માટે શ્રી રામ અથવા રામ નામ જપ જે મનુષ્ય કરે છે તેનું સર્વ રીતે કલ્યાણ થાય છે. એટલા માટે જ્યારે અંત સમયે મનુષ્ય જ્યારે શરીર છોડે છે ત્યારે એને અગ્નિદાહ આપવામાં આવે છે, ત્યારે એ જ શબ્દ ભગવાન શ્રી રામજીનો ઉચ્ચારણ થાય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. આમ શ્રી રામજીનું નામ જ સત્ય છે એ બતાવે છે. માટે શ્રી રામ અથવા રામ નામનો ઉચ્ચારણ કરવો આ મહામંત્ર છે. આ ઉપરાંત આપણા ઈષ્ટદેવનો મંત્ર જપી શકાય છે. 4 મહિના સુધી નેમ લઈ શકાય છે કે આપણે કયા દેવનો મંત્ર નિરંતર કેટલી માળા જપવી છે. જ્યારે 4 માસ પૂરા થાય ત્યારે જેટલી માળા જપી હોય એટલો હવન દશાંશ કરાય છે, અથવા તો દાન પુણ્ય આપણાથી જે થાય એ કરી શકાય છે. આ રીતે નેમ પણ આજથી લઈ શકાય છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો મંત્ર પણ જપી શકાય છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો ભક્તવત્સલ ભગવાનની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.